આકાશવાણી ભુજ સમાચાર આશુતોષ અંતાણી વાંચે છે. નમસ્કાર. લોકસભાના અંતિમ 7મા તબક્કા માટેનું જાહેરનામું ચૂંટણી પંચ દ્વારા આજે બહાર પડાશે. અત્રે ઉલ્લેખનીય છે કે તમામ તબક્કાના મતદાનની ગણતરી તારીખ 4 જૂનના હાથ ધરાશે. રાજ્યમાં ગઈકાલથી ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થયા. અધિક મુખ્ય ચૂંટણી અધિકારી ડોક્ટર કુલદીપ આર્યાએ ગઈકાલે સાંજના 6 વાગ્યાથી ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ જાહેર કર્યો છે. રાજ્યમાં મુક્ત, ન્યાયી અને પારદર્શક ચૂંટણીઓ યોજવા ગુજરાતનું ચૂંટણી તંત્ર પ્રતિબદ્ધ છે. ભારતના ચૂંટણી પંચની સૂચનાઓ અને માર્ગદર્શિકાઓનું રાજ્યભરમાં પાલન થાય તે માટેની તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરાઈ છે. મતદાનની પ્રક્રિયાઓ મતદારો માટે સુખદ અનુભવ બની રહે તે માટે ગુજરાતનું ચૂંટણી તંત્ર સંપૂર્ણ સજ્જ છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે ગઈકાલે નવી દિલ્હીમાં 75 આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિને લોકસભા ચૂંટણીના વિવિધ પાસાઓ વિશે માહિતી આપી હતી. તેમણે 23 દેશની ચૂંટણી વ્યવસ્થાપન સંસ્થાઓના પ્રતિનિધિઓને પણ સંબોધિત કર્યા હતા. આ પ્રતિનિધિઓને ચૂંટણી પંચ દ્વારા લોકશાહીના મહાન પર્વને નિહાળવા આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ પ્રતિનિધિઓ ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ એમ 6 રાજ્યમાં અનેક લોકસભા બેઠકની મુલાકાત લેશે. તેમનો પ્રવાસ કાર્યક્રમ આ મહિનાની તારીખ 9મી મે સુધી ચાલશે. રાજ્યભરમાં ગઈકાલે જિલ્લા ચૂંટણી અધિકારીઓ દ્વારા રન ફોર વોટનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ગાંધીનગરમાં રન ફોર વોટ રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. રેલીને પ્રસ્થાન કરાવતા રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ કહ્યું હતું કે લોકશાહી દેશમાં મતદારો આધાર સ્તંભ છે. લોકશાહીના આ અવસરે મહિલા મતદારોમાં મતદાન અંગેની જાગૃતિ અર્થે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે મહિલા સહિત સર્વે મતદારોને મતદાન કરવા અપીલ કરી. ગઈકાલે સવારે કચ્છ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અમિત અરોરા સહિતના ઉચ્ચ અધિકારીઓએ જિલ્લા મથક ભુજના જુબલી ગ્રાઉન્ડથી મતદાન જાગૃતિ માટે આયોજિત રન ફોર વોટને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. મતદાન જાગૃતિ માટે યોજાયેલી આ દોડનું કલેક્ટર કચેરીએ સમાપન થયું હતું. રન ફોર વોટમાં મોટી સંખ્યામાં નાગરિકો અને અધિકારીઓ તેમજ કર્મચારીઓએ ઉપસ્થિત રહીને મતદાન કરવાનો સંદેશ આપ્યો હતો. ગાંધીધામ ખાતે પણ રન ફોર વોટનું આયોજન કરવામાં આવ્યું હતું. કચ્છ જિલ્લામાં મતદાન કરનારા નાગરિકોને મતદાનના દિવસે હોટેલ, મોલ, રિસોર્ટ સહિત વિવિધ જગ્યાએ 5 થી 30% સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. જિલ્લામાં અલગ અલગ તાલુકામાં 76 જેટલી સંસ્થાઓ, પેઢીઓ, રિસોર્ટ, દુકાનોમાંથી ડિસ્કાઉન્ટનો લાભ મતદારોને મળશે. તો જિલ્લામાં નખત્રાણા તાલુકાના મોટા અંગિયા ગામે બાલિકા પંચાયત દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત રંગોળી અને કેન્ડલ માર્ચ જેવા કાર્યક્રમો યોજાયા હતા. ઇન્ડિયન પ્રીમિયર લીગ T20 ક્રિકેટ સ્પર્ધામાં ગઈકાલે રમાયેલી પ્રથમ મેચમાં ધર્મશાલા મેદાન ખાતે ચેન્નઈ સુપર કિંગ્સ 11એ પંજાબ કિંગ્સ 11ને 28 રનથી પરાજિત કરી હતી. ચેન્નઈની ટીમે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 167 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબની ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 139 રન બનાવી શકી હતી. રવિન્દ્ર જાડેજાએ ઓલરાઉન્ડ પ્રદર્શન કર્યું હતું. તો આઈપીએલ સ્પર્ધાની ગઈકાલે જ રમાયેલી બીજી મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમે લખનૌ સુપર જાયન્ટ્સની ટીમને 98 રનથી પરાસ્ત કરી હતી. કોલકાતાએ 6 વિકેટના ભોગે 235 રન કર્યા હતા. જવાબમાં લખનૌની ટીમ 137 રન કરી શકી હતી. આજે મુંબઈ ઇન્ડિયન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ વચ્ચે મેચ રમાશે. હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી રાજ્યમાં ગરમીનું મોજું યથાવત રહેશે તેવી સંભાવના વ્યક્ત કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આગામી 2 થી 3 દિવસ કચ્છ તથા ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન વધી શકે છે. આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.